આપનું સ્વાગત છે। વડોદરા શહેર એસઓજીની ટીમ દ્વારા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું। માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમરની સૂચના મુજબ આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે વર્લ્ડ ડ્રગ્સ ડે પખવાડા 12 જૂનથી 21 જૂન સુધી ચાલી રહ્યો છે। તે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। તેવી જ રીતે એવા જાહેર સ્થળો કે જે યુવા પેઢી દ્વારા વધુ પસંદ કરવામાં આવતા હોય તેવી જગ્યાઓ તથા તે જગ્યા સાથે સંકળાયેલ આજુબાજુના લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાના નવા પ્રયાસ કરવામાં આવે છે અને જાહેર રસ્તાઓ પર પણ બેનરો લગાવી સે યસ ટુ લાઈફ નોટ ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજીની ટીમ તથા તાંદલજા ખાતે બેસિલ સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકગણ અને 1200 જેટલા વિદ્યાર્થી તથા ફેથ ફાઉન્ડેશનના સભ્યોએ સાથે મળીને બેસિલ સ્કૂલ તાંદલજાથી રાજવી ટાવર મેઇન રોડ સુધી ડ્રગ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવી હતી અને સંકલ્પ પણ લેવામાં આવ્યો। આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તથા એસઓજી સ્ટાફ અને ફેથ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। Thank you.